સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો બહુ દિવસ થઈ ગયા મેં કોઈ બ્લોગ અપલોડ નથી કર્યો. આ થોડા થયા હતા ઇશ્યુ પ્રોબ્લેમ, એટલે મેં બંધ કરી દીધું. બટ એ બધું પાસ્ટ હતું, ભૂલી જાવ અને પાછળ જઈ ગયું એ આપણે કન્ટિન્યુ ચાલુ કરીશું. ને આજે છે 24 માર્ચ અને આજે છે મારા મમ્મીનો બર્થડે. તો સવાર 10 થઈ ગયા છે, હજુ નાયો પણ નથી. તો ફટાફટ સ્કિન કેર કરીને નહીં ધોઈને આપણે જતા રહીએ કેક લેવા માટે. મેં કેક લઈને સરપ્રાઈઝ આપે છે, મેં વિશ પણ નથી કરી એને એવું એમ જોવા જઈએ તો એને યાદ પણ નહીં હતું મારી બર્થડે છે એવું, અને મેં હજી વિશ પણ નથી કરી. સો હું ડાયરેક્ટલી કેક લઈને આવીશ, તો પછી ડાયરેક્ટ એને વિશ કરીશ. પહેલાં ફટાફટ ફ્રેશ થઈ જઈએ નહીં ધોઈને, પછી જઈશું કેક લેવા માટે. તો ફટાફટ ફ્રેશ થઈને મળીએ. સો ગાઈસ, નહીં ધોઈને હું નીકળી ગયો છું કેક લેવા માટે. બેકરી પહોંચી ગયા છે. ફટાફટ પહેલાં કેક લઈ આવીએ. ગાઈસ, કેક લઈ લીધી છે. હવે જઈએ પહેલાં ફટાફટ ઘરે. મમ્મીને ખબર નથી મેં કેક લીધી છે. ઘરે જઈને મળશે સરપ્રાઈઝ. તો ચલો પહેલાં મળીએ ઘરે. મમ્મી આવે છે, સરપ્રાઈઝ આપીએ. કોણ આવ્યું રાજો? કોણ આવ્યું? કોણ આવ્યું? હેપી બર્થડે. થેન્ક યુ. અરે આ તો ખબર એ નહીં રે. એ રાજો, મમ્મીની બર્થડે. મમ્મીની બર્થડે છે. જો 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 આ શું લાવ્યો મેં? જો જો. ગાઈસ, સરપ્રાઈઝ તો આપી દીધી કેક. બટ હવે સાંજે પપ્પા અને દીદી બધા આવશે ઘરે, ત્યારે કટ કરીશું. તો અત્યારે તો ઘઉં દાળવા મૂક્યા હતા, 3 દિવસ થઈ ગયા. હવે એને લેવા આવી ગયા છે આપણે શોપ પર, લઈને પાછા જઈશું ઘરે. લોટ તો લઈ લીધો છે. ગાઈસ, ગરમી તો જુઓ બહાર કેટલી ખતરનાક છે. કંઈ ફરવા જવાનો મૂડ થતો હોય તો બી ના થાય ગરમી જોઈને. વાદળ જોઈને તો એવું લાગે છે કે ભાઈ શું મસ્ત વાતાવરણ છે, પણ તાપ જોઈને તો મિત્રો ઘરે જઈને લોટ મૂકી દીધો. મમ્મી હજુ જમવાનું બનાવે છે, તો આપણે ત્યાં સુધી આપી આવીએ પપ્પાને ટિફિન. પપ્પા અહીંયા ઘર નજીક જોબ કરે છે, એટલે ડેલી ગરમ ખાવાનું મળે, એટલે ટિફિન આપવા જતા રહીએ છીએ. તો નજીક જવા માટે ગાડી નીકળે છે. બોલો, પેટ્રોલ પંપ પર ભીડ હોય છે. કાલે રાત્રે બી મેં ગયા હતા ડીઝલ પૂરા માટે મોન્ટોની ગાડીમાં, ત્યારે બી ભીડ હતી. પેટ્રોલ પંપ હતું પણ પછી વહેલા પેટ્રોલ પંપ બંધ કરી દીધેલું, કીધેલું કે સવારે મળશે આવે, અને બાકી બધાને પાછા મોકલતા હતા. એટલે પેટ્રોલ પંપ છે, એવું નથી કે પેટ્રોલ પતી ગયું છે. એમ સપ્લાય સિસ્ટમથી થોડુંક લેટ આવી રહ્યું છે, એટલે થોડુંક સાચવીને પેટ્રોલ આપી રહ્યા છે, બીજું કંઈ નથી. અને મેં જસ્ટ આ ભીડ ચાલુ થઈને આગલા દિવસે જ હું મારા ફાર્મ પર ગયો હતો, ત્યાંથી પેટ્રોલ બી પુરાવી લીધું અને ગેસ બી પુરાવી લીધો, એટલે થોડી રાહત છે. હવે હજુ જોઈએ, કદાચ સાંજે જવાનું થશે ગામડે. હમણાં ત્યાં રિનોવેશન વર્ક ચાલી રહ્યું છે, એટલે વારે ઘડીએ જવાનું તો થાય છે. બની ગયા પછી ત્યાં રહેવા પણ જઈશું. તો આપણે પહેલાં ફટાફટ આપી દઈએ પપ્પાને ટિફિન, પછી પાછા મળીએ. તો ગાઈસ, આ જકાતનાકા એરિયા છે. આ જો ભગવા રંગથી આખું સર્કલ સજાઈ દીધું છે. આખું જકાતનાકા સર્કલથી ભગવા રંગથી, અને બધે જ ભગવાના ઝંડા લગાવ્યા છે. જય શ્રી રામ. સો ગાઈસ, જો તમે આ જોઈ રહ્યા છો, એ અમારી હોટલ છે. અહીંયા 3 શોપ, આપણી ગાડી, આપણો રાજા
એના અત્યારે બની ગયું છે અંદર ઘર. અત્યારે ઘરનું રિનોવેશન ચાલુ છે, થઈ જશે પછી રહેવા આવીશું. બર્થડે ગર્લ શાકભાજી લઈને આવી અંદરથી. ને આ છે આપણું ખેતર. ટૂંક સમયમાં અહીંયા કાકા બનાવવાના છે તબેલો. સો ગાઈઝ લોકેશન કહું ને તો તમને ખ્યાલ હોય તો વચ્ચે થોડાક ટાઈમ પહેલાં જ અહીંયા બ્રિજ તૂટી ગયો હતો. જંબુસરવાળો બ્રિજ. એ બ્રિજથી થોડુંક જ દૂર છે, 5 કે 10 કિલોમીટર. અને એક્ઝેક્ટ આ ત્યાં અહીંયાથી એ બ્રિજ જવાય છે. આ મારી પ્લેસ છે ને આ હોટેલ છે. લોકેશનથી વહેલું સમજવા માટે કે આ બ્રિજ તૂટી ગયો એ જ ઓપ્શન છે, એ જ કીધું મેં તમને. જો મમ્મીને કાપી કરીને હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કરના રાજા રાજો કેક ખાવાની. લાય હાસ એક રખા इसको खा ला મને ખવડાવો. ના ના તો ધો. અરે ધો 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 બા કેવું કર્યું. લ્યો આ સો ગાઈઝ આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. આજનો દિવસ એકદમ કમ્પ્લીટ રહ્યો. સો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં આવતીકાલે. ગુડ બાય.